અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ રેલવેના કેગ રિપોર્ટને આધારે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા। દોશીના જણાવ્યા મુજબ 89% રેલવે સ્ટેશનો પર પીવાનું પાણી, વોશરૂમ અને બેઠક સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। અમદાવાદ અને સુરત જેવા મોટા સ્ટેશનોમાં પણ ખામીઓ હોવાનો દાવો કરાયો। છેલ્લા 5 વર્ષમાં ફળવાયેલી રકમમાંથી 11,479 કરોડ રૂપિયા વપરાયેલા રહ્યા હોવાનો આક્ષેપ તે કરવામાં આવ્યો છે। કોંગ્રેસે રેલવે સુવિધાઓ સુધારવા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી। ભારતીય રેલવેમાં કેગના રિપોર્ટની અંદર જે મૂળભૂત સુવિધા અંગે અહેવાલ આવ્યો છે આપણા સૌના માટે ચોંકાવનારો છે અને દેશ માટે પણ ચિંતાજનક છે। કેગના રિપોર્ટમાં 89% રેલવે સ્ટેશનો પર મૂળભૂત સુવિધા મુસાફરો માટેની એનો સીધો અભાવ છે। જે મિનિમમ એટલે કે બેઝિક એમ્યુનિટીઝ કહેવાય, એટલે પીવાનું પાણી હોય, વોશરૂમ હોય, બેસવાની વ્યવસ્થા હોય, પંખા હોય, વોટર કુલર હોય, બેઠક વ્યવસ્થા, પ્લેટફોર્મ શેલ્ટર, શૌચાલય, આ તમામ બાબતોની ઉણપ મોટા ભાગના રેલવે સ્ટેશનો પર જોવા મળી છે।